આગળ જોઈએ, સરસ મજાની વાત છે. દ્વામિમોમ પુરુષો લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. હરિ ઓમ. પ્રણામ. હે અર્જુનજી, આ સંસારમાં નાશવંત અને અવિનાશી બે પ્રકારના પુરુષો છે. એક નાશવંત છે અને શાશ્વત છે. ભગવાનને સમજવા જાઓ. હવે બહુ એકાગ્રતા રાખજો સાથે સાથે, કારણ કે આ દિવસ વધુ ઊંડું જાય છે. શિબિરે આગળ જાય. મોહનદાસજી બાપુ કહેતા હતા ને એમ તમે પણ મેંચો ને પરિપક્વ થાવ. એમ ગ્રંથની ઊંચાઈઓ પણ આગળ જતી હોય ત્યારે વ્યાસપીઠ ઉપર અમે બધા બેસનારની જવાબદારી સંતોની વિશેષ વધી જાય. ત્યારે વધુ તમે ઊંચા હોય એનાથી વધુ ઊંચાઈની વાત તરફ અમને લઈ જવી જોઈએ. એમ ભગવાન પણ એમ જ કરે છે. આમ ઊંચાઈ તરફ લઈ જાય છે. આ ક્રમ હોય, ક્રમ. આંગળી પકડીને ગુરુ આપણે ખબર ન પડે અને આપણે બ્રહ્મ જ્ઞાન સુધી લઈ જાય. અમે લખ્યું છે એમ ગુરુ કૃપામાં. ઘણા બધા ભજનો અંદર એમ અપ્રગટ છે હજી. એ આંગળી પકડી અને ઈશ્વર સુધી લઈ ગયા. એ આંગળી પકડી મને ઈશ્વર સુધી લઈ ગયા. થોડા પ્રસંગો પ્રેમના ભીતર સુધી લઈ ગયા. થોડા પ્રસંગો પ્રેમના ભીતર સુધી લઈ ગયા. આભાર માટે શબ્દ વ્યક્ત કરવો પણ મુશ્કેલ છે. આંગળી પકડી મને ઈશ્વર સુધી લઈ ગયા. પોતાના ભાવોને કંઈક અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે ભક્ત હૃદયથી. હે અર્જુનજી, આ સંસારમાં નાશવંત અને અવિનાશી બે પ્રકારના પુરુષો છે. દ્વામિમોમ, દ્વા એટલે બે, દ્વામિમમ પુરુષો લોકે, બે પ્રકારના છે. એને તમે સાંભળો અને તમે પણ હું પણ સાંભળીએ આપણે ભગવાનની વાણીને. ક્ષરક્ષાક્ષર એવ ચ, એક ક્ષર છે અને બીજા અક્ષર છે. સ્વામીમાં પુરુષો બે જ છે, અક્ષર અને અક્ષર. મારા તમારા શરીરથી કરીને આ જગતની અંદર વસ્તુઓ, પક્ષીઓ, પ્રાણીઓ જે કાંઈ તમે જુઓ છો એ બધું ગો ગોચર જહાં લગ મન જાઈ, વો સબ માયા જાન હું ભાઈ. લક્ષ્મણ ગીતા, રામચરિત માનસ. ધરની ધામ ધનુ પુર પરિવારું. આ ધરની ધામ ધનપુર પરિવાર જે કંઈ આપણે મહત્વ આપી છીએ આ જગતની અંદર વસ્તુઓ. સ્વર્ગ નર ગૌ જ્યાં લગ વ્યવહારું. દિવ્યતાની વાત કરી દીધી. આ જગતના તો ખરા પણ સ્વર્ગ અને નરકાદી લોકો પણ. देखिए सुनिए मुनिए मन माही, मोह मूल परमार्थ नाही. મનમાં તમે જે કાંઈ જુઓ છો, લૌકિક કે અલૌકિક જે કાંઈ વિચાર કરો છો, એ મોહનું મૂળ છે, એ અવ્યક્ત છે, એ અક્ષર છે. એમાંથી ક્ષર રૂપે તમે અને હું આપણે બધા જોઈ રહ્યા છીએ ને આપણે બધા એનામાં ભ્રમિત થઈ રહ્યા છીએ. ક્ષરની અંદર ભ્રમિત થઈ રહ્યા છીએ. આ ક્ષર છે જે તમે એને હું ને જોઈ રહ્યા છીએ ને. તમે અમારા શરીરને જુઓ છો, અમારા શરીરો સર અમે તમને જોઈએ છીએ. ત્યાં દ્રશ્ય ને દ્રષ્ટાની વાત નથી હો. દ્રષ્ટા એટલે આ નથી. તમે અમને જુઓ છો તો અમે દ્રશ્ય છીએ તમારા માટે. દ્રશ્ય માયા હોય તમને અમે જોઈએ છીએ. એકબીજાને આપણે જોઈ રહ્યા છીએ. એ જોઈ રહ્યા છીએ બધું દ્રશ્ય છે. અને જોઈ રહ્યા છીએ એ ખાલી સ્થૂળમાં નથી, વિષયમાં નથી. વિષયની સાથે સાથે એ વિષય જેનાથી દેખાય છે એ ઇન્દ્રિયો,
શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ધ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. અને એના દ્વારા છે એ વિષયનું સેવન કરતું મન પણ દ્રશ્ય છે. વિષય કરણ સુર જીવ સમેતા સકલ એક તે એક સચેતા. આ બધા દ્રશ્યની કોટીમાં નાખી દે છે જ્ઞાની મહાપુરુષો. ભગવાનની પરંપરાના તમામ આચાર્યો ગોસ્વામી તુલસીદાસજી પણ આ જ વાતને ઢાળે છે. સબ પર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. અને આ બધાનો પ્રકાશ વાળો રામ સર્વસ્વ જામ હૃદય સમિષ્ટો પ્રેમજીભાઈ અસંગ રહીને પ્રકાશી રહ્યો છે. બે પ્રકારના પુરુષો છે, એમાંથી સગડા ભૂત છે. ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત છે, એટલે કે ક્ષર છે. ક્ષર એટલે જે છે એ વિનાશ પામે છે. પંચ મહાભૂતમાંથી મારા ને તમારા શરીરો પ્રાણી માત્રના, ગાય હોય કે ગધેડો, બધા બની રહ્યા છે. બડે ભાગ માનુષ તન પાવા, એવું આ શરીર પણ અવ્યક્ત માયાનું કાર્ય માત્ર જ છે. પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આમ જોઈએ તો પરમાત્મા જ છે. કાલે આપણે જોઈ ગયા છીએ, હજી જોશું. પણ એકવાર આ સમજવા માટે એક પ્રશ્ન થાય, મોટો પ્રશ્ન થવો જોઈએ. ગીતાજી એમને એમ સમજાય એમ નથી. અમે વર્ષો અભ્યાસ કરીને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડાયરેક્ટ ભગવાનને મળી સીધા આમ ચાલ, ડ્રાઇવિંગ આવડતી નો સીધી ગાડીમાં બેસાડ કે ડ્રાઇવિંગ હલાવ. ધર્મેશભાઈ આપણે કહેતા હતા ને ઓનલાઈનની જેમ, એને એક જણા એક છોકરો જ છે, બહુ જબરદસ્ત સેવા કાર્ય કરે છે. એને જિંદગીમાં ગાડી આવડતી જ નથી, 4 વ્હીલર. અને સ્વામીજી કે હલાવ. સ્વામીજી કહે છે તો હલાવી, અને પેસેન્જરો પીએ નહીં, હલાવ. અને હલાવ એને 50, 60, 70ની ગાડી હાલે એમને ગમે. જવા દે 100 ઉપર, 100, 120, 115 આમ જવા દે. હું બેઠો છું, હું ચલાવું છું, અને ઓય ચિંતા ન કરે, જવા દે યાર. આને સમર્પણ કહેવાય. અને હાલી ગાડી, આ તો વ્યવહારિક પ્રતિનિધિની અંદર છે. એમ અમને ગીતાજી ઉપર ક્યારેય બોલ્યા નથી. થોડું જાજુ બોલતા હોઈએ સામાન્ય સત્સંગમાં, ડાયરેક્ટ અહીંયા બેસાડી દીધા, બોલો. અને એમાં વળી 15મા અધ્યાય ઉપર હું બોલીશ, તમે ચૂપ રહેજો. જેવી ગુરુજી આજ્ઞા તમારી. એક સાહસનો વિષય છે, એક હિંમતનો વિષય છે. 15મા અધ્યાય ઉપર બોલવું, અને અમારું ગજું નથી કે અમે બોલી શકીએ. સમગ્ર ગીતાજી ઉપરની વાતનો મૂકો. 15મા અધ્યાય શાસ્ત્રોનું શાસ્ત્ર છે. શું બોલીએ એના ઉપર? આ તો સ્વામીજીને કહી દે કે ભાઈ તમે સંભાળી લેજો ગાડું, તમે જવાબદારી આપો છો ને તમારે પૂરી કરવાની છે સમય પ્રમાણે. તો થોડી એની ઝલક આપી છે, ખાલી બહુ ડીપમાં નથી જતો. કાલે એક જ શ્લોક 1.5 કલાક ચલાવ્યો છે. એમ આ શ્લોક એવો છે, આ બધા એક શ્લોક એવા છે. પણ સમય જે કાંઈ મળ્યો છે એ કાળની સીમામાં આ દેહને કામ કરવાનું હોય છે. એમાં શિબિરમાં વળી એમાંય કાળની સીમામાં વળી પાછી નાની સીમાઓ હોય. એમાં રહીને પણ આપણે જેટલું થાય એટલું સારી રીતે કાર્ય છે એ ગુરુ કૃપામાં દાસ બનીને કરવાનું છે. તો ક્ષર અને અક્ષર આ બધું શું છે? ક્ષર. ઘરેણા, જમીન, જાયદાદ, ગાડીઓ, ખેતી, વાડી, બધું શું છે? ક્ષર. આપણે અક્ષર જોઈએ છે કે અક્ષર કે વળી અક્ષર પુરુષોત્તમ. બહુ મજા આવે ભગવાન આપણે આપણી સામે વાત મૂકે. આવું બધું છે, તમને જોઈ શું છે? ભગવાન હોલસેલના વેપારી છે, બધું ધરાવે છે. આપણે રમકડા જોતા હોય રમકડા રમી. અહીંયા નારાયણ સરોવરના એક કવિ થઈ ગયા છે, મેઘજીભાઈ ડોડેચા, મેઘબિંદુ. કંઈક નારાયણ સરોવર ને કોટેશ્વરમાં આમ ચક્કર માર્યો હોય ને, એના સંસ્કારો હોય. પછી તો મુંબઈ ગયા, પણ એ મુંબઈ જતા એને નારાયણ સરોવરનો દરિયા કિનારો યાદ આવ્યો.
અને હું આ એમ લખ્યું એક સરસ મજાનું ગીત. દરિયો હતો મારી સામે ને, દરિયો હતો મારી સામે ને, મન કોળીને છીપલામાં મોહ્યું. રત્નાકર સામે હતો અને અમે કોળીને છીપલામાં મોહિત થઈ ગયા. આપણા બધાની વાત કરી છે, અક્ષરમાં મોહિત થઈ ગયા. આ શરીરમાં, શરીર સંબંધીઓમાં, એના ભવનોમાં, બંગલા, ગાડી, ઘરેણાઓમાં, જમીન જાયદાદ, પ્રોપર્ટીમાં, પદ પૈસા, પ્રતિષ્ઠામાં. સંન્યાસી બની ગયા તો હું જઈને પણ એમ કે શિષ્ય સમુદાય મારો કેમ વધે, કેમ રૂમ વધુ ખડકી નાખું, કેમ છે વધુ શિષ્યોને આમ ટોળા ભેગા કરી નાખું, વાળી નાખું, આમ વાળો આપણો ક્ષરમાં અટકી જઈએ છીએ આપણે બધા. એવો કલયુગમાં શિલાનંદ સરસ્વતી એમ કે આપણે બધા નાખવા જરૂરી છે. કલયુગમાં સત્સંગની રીત છે, એક કહેવાનો અંદાજે બયા છે, મહાપુરુષો પાસે શીખીએ છીએ, શીખતા શીખતા શીખીએ છીએ. બહુ સરસ મજાની વાત છે. એમાંથી સગડા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા વિનાશી કહેવાય છે. એમાં આ બધા ભૂત આત્મા આપણે બધા જે પંચ મહાભૂત પંચીકૃત થઈને જે આમ ભેગા થયા છે ને બધા અક્ષર છે, એટલે એ વિનાશ થાય ને થાય. પતંજલિ યોગ સૂત્રના પ્રણેતા છે ને, તો પણ દેહની દ્રષ્ટિએ મળે. અત્યારે ગોતવા જઈએ તો ધન્વંતરીને ચરક આયુર્વેદના પ્રણેતા છે, મહાન ઋષિઓ છે, સામાન્ય નથી. એનું જ્ઞાન અજરા અમર છે, અક્ષર છે, પણ દેહની દ્રષ્ટિએ શોધવા જઈએ તો મળે. આ સ્થૂલ દેહની દ્રષ્ટિએ કહું છું, અક્ષર દેહની દ્રષ્ટિએ તો મહાન ઋષિઓ છે, શાશ્વત ચિંતન છે. અક્ષર એ અક્ષર ન થઈ શકે, અને આપણો બધાનો પ્રયાસ છે કેમ છે ક્ષર અક્ષર થાય. અને ભગવાન કે એ હું કરું નહીં. ક્ષરમાં આપણે અટકેલા છીએ ને અક્ષર તરફ જવું પડે. અને આ દેહની પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધા છે ને એ કાર્ય છે. અને એનાથી આપણા શરીર તો પેટા કારણો કાર્યમાં આવે. આમ કાર્યકરણ એટલે ખાલી સીધો ભગવાન કારણ ને આપણે બધા કાર્ય, એમ જવાબ મળશે નહીં. એટલે પ્રશ્ન થવો જોઈએ અહીંયા આગળના શ્લોકમાં જવાબ આવે કે તો વાત પૂરી થઈ જાય ને, ક્ષર અને અક્ષર બે જ છે, એક મરતું નથી ને એક મરી જાય છે, તો ત્રીજાની વાત કેમ કરી ભગવાને વળી પાછા? ભગવાન માંગ પી ગયા છે કે શું? વાત તો પૂરી થઈ જાય ને, અક્ષર એટલે મરે નહીં, એ ક્ષર ન થાય. અને બીજું આ અક્ષર થાય એવું, તો ક્ષરમાંથી અક્ષરમાં ગયા તો વાત પૂરી થઈ ગઈ. એક પરમાત્મા એ અક્ષર છે અને આ શરીર છે. સમજો તો આમ પુરુષો લોકો સામાન્ય શ્લોક નથી. આ તો હું વધુ લાંબુ સમય નહીં બોલી શકું, સમયના અભાવે. પણ એની મેન વાત તો જરૂર કહી દઈશ. તમે બધા જિજ્ઞાસુ અને પ્રેમીજનો છો ને, એકદમ પોતાના પ્રેમીજના હોય ને વાત કરાય. ઓળા હો તો તમને વાત કહું ખાનગી. એટલે એ આમ ખાસ વ્યક્તિઓને કહેવાય ખાનગી વાત, બધા ન કહેવાય, જાહેરમાં ન કહેવાય. આ તમે બધા આખા દુનિયાના ટોળામાંથી ખાસ લોકો છે ને, ખાનગી લોકો છો એટલે તમને કહીએ છીએ. બોલે જો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગીની વાત નથી. આ ખાટી મીઠી કરતા જોરદાર વાનગી છે. એટલે ગુરુ કાનમાં કે અમુક વાતો કાનમાં કહેવાના કે એની વાત છે, એમાં તમને અમે કાનમાં કહી રહ્યા છીએ. સાર્વજનિક કાન છે અત્યારે, એકના વ્યક્તિની સાર્વજનિક કહેવાય જેવી વાત છે. પણ એ કહીએ કાનમાં જ છીએ, મંત્ર કાનમાં જ ભૂકી છે. કાલ કહેતા હતા ને ભક્તિ દેવી પરમ દિવસ,
અક્ષર ક્ષર બન્યો કેમ? મનમાં આપણે પ્રશ્ન થવો જોઈએ. વેદાંત પ્રશ્નનો વિષય છે. એટલે ગુરુજી છે ને અમને આવીને એમ કહેતા, અમે આમ જેવા બેસીએ ને, આ સંભારણા છે, નિલેશભાઈ પ્રશ્ન પૂછો. મને પ્રશ્ન કાંઈ ન હોય ઘણીવાર, અને ઘણીવાર હોય પણ એ કહે છે ને પ્રશ્ન પૂછો એટલે હું પ્રશ્ન પૂછું. અને સ્વામીજી કલાક દોઢ કલાક બોલે એ પ્રશ્ન ઉપર. પહેલી વાર જ્યારે રોકાણા ને ત્યારે અમે 5-5 કલાક જ્યારે બેઠા છીએ ને ત્યારે અમે પેલા આખા 4 મહિનામાં આ જ વસ્તુ એમના મુખેથી નીકળતી કે નિલેશભાઈ પ્રશ્ન પૂછો. અને હું પ્રશ્ન પૂછું જે અંદરથી ઈશ્વરને ગુરુઓ સુજાડે, શાસ્ત્રો સુજાડે. એટલે સ્વામીજી કલાક દોઢ કલાક માલ ખાલી કરવો પડે. તમે એવો પ્રશ્ન પૂછો ને કે ગુરુને આ માલ ખાલી કરવો પડે. અંદરથી ગોડાઉનમાં હોય ને કુવાથી લઈ આવવો પડે. દુકાન ખાલી કરી નાખો ગુરુની, જેથી કરીને પછી ગોડાઉનમાં જઈને લઈ આવે. એની પાસે તો ખૂટે નહીં, ખૂટો હોય. ચૂસનારા એવા હોય, ગુરુની દુકાન ખાલી કરી નાખે, પણ એનો તો ગોડાઉન ભરેલા હોય. એ ખૂટે નહીં, એ ઉમાંથી લઈ આવે. જે સમર્પણ પ્રેમથી ભરેલો સાધક છે એ ગુરુની દુકાન ખાલી કરી નાખે. આપ સર્વ એવા છો, અને ભક્તિ દેવીને અમને દુકાન ખાલી કરવી પડે છે. ગોડાઉનમાંથી લઈ આવી પછી સ્વામીજી કે ચાલો હજી આ છે, ઘણું બધું છે, વાંધો નથી, બધા ગમે એટલા આવે, ગમે એટલા દિવસો હોય. આ તો 6-7 દિવસની શિબિર છે, માલ ખૂટે નહીં, લિમિટેડ સ્ટોક હોય, ખૂટી જાય. ઓલે પાછળ અનલિમિટેડ દેવાવાળો બેઠો છે. અમે તો પીરસનારા છીએ, વેઇટર છીએ. વેઇટર ક્યાં વાનગી ન બનાવ્યો, વાનગી બનાવનારા તો ઋષિઓ છે, અમે તો પીરસીએ છીએ. અને પીરસનારા વેઇટરને યુનિફોર્મ હોય, એક સરખા હોય ને વેઇટર બધા. અને થોડા કાંઈ અલગ થોડાક પડે એટલે અલગ હોય કે માલ પીરસવા બધા સરસ મજાને ખાવા જમવા માટે આવ્યા છે. આ સ્થૂળ ભોગ નહીં, આ સૂક્ષ્મ ભોગ, સૂક્ષ્મથી સૂક્ષ્મ સરસ મજાના પ્રસાદને વાનગીને આરોગવાવાળા જિજ્ઞાસુઓ મુમુક્ષુઓ આવ્યા છે. ત્યારે અક્ષરની વાત કરો, અને અક્ષરથી પણ આગળની વાત કરો. પણ આપણે પ્રશ્ન થવો જોઈએ કે અક્ષર થાય તો અક્ષર વિકારી કહેવાય. તો આ અક્ષર છે એ ક્ષર થયો કેમ? એમ ભગવાન કહે ખરા તો ભગવાનમાં પ્રશ્ન ઉઠાવવો પડે. તો ભગવાન વળી એનાથી આગળ માલ ખોલે છે. અહીંયા ગીતાજીમાં 15માં ત્યાં શાસ્ત્રોનું શાસ્ત્ર છે. તમને નવાઈ લાગશે કે અમે વર્ષોથી બોલી છીએ. અમારા અંશામાં પણ કહેતા ગીતાજી એમને ખૂબ આવડે, ગીતાજીનો ઘણો અભ્યાસ કર્યો છે. પંચીકરણ આદિનો ગુરુ કૃપામાં સ્વામીજીની આજ્ઞાથી એમને અભ્યાસ કરાવ્યો ને, તો કે હું વર્ષોથી ગીતા ગાઉં છું ને સમજું છું, પણ ગીતા હવે સમજાય છે. આ શ્લોકો હવે સમજાય છે. 15માં અધ્યાયને શું કહેવા માંગે છે. વર્ષો સુધી ગીતાની ભલેને ઉપાસના કરી હોય અને વાંચ્યું હોય, એને ન સમજાય એવી વાતો છે બધી. એટલે એને ખોલવી પડે છે, આમ અલગ અલગ રીતે ખોલવી પડે છે, સમયને ધ્યાનમાં રાખીને. બે પ્રકારના પુરુષો છે. ભગવાન આમ ધીમે ધીમે વાત કર્યો, આપણે જેમ બચાવતા જઈએ ને એમ આગળની વાત. વળી આપણી હોજરી મજબૂત થઈ જાય ને વાંધો ના આવે, નકર જાડા થઈ જાય. જેમ મજબૂત બને વળી બીજો ડોઝ, ત્રીજો ડોઝ, એમ આમ આપતા જાય. ગીત ભગવાન એમ આપે આપણે બધાને. અને પેલા હોજરી મજબૂત કરે, સેવા સમર્પણ જેનું બધું હોય ને એ બધાને હોજરી મજબૂત થાય. નકર પછી પ્રેમજીભાઈ કીધું હતા ને એમ, રાતના બેઠકમાં પરમ દિવસ બાથરૂમ સુધી પહોંચાય નહીં.
એ તો સ્થૂળમાં છે, સૂક્ષ્મમાં એમ થઈ જાય. પ્રભુની લીલા હોય છે, મજા આવે. નારાયણ શ્રીધર ટીકા, આનંદગીરીજીની ટીકા, મધુસૂદન સરસ્વતી મહારાજની ટીકા, રામ સુખદાસજીની ટીકા, નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજની ટીકા. આ બધા મુખ્ય માલને વધુ છે ને આમ ગોડાઉનમાંથી લાવનારા મહાપુરુષો છે. સ્વામીજી, વિનુભાઈ, એ અમારે સુધી આમ આવા દે, જવા દો, ગમે એટલા આવે કે ને અક્ષય પાત્ર હોય ને ખૂટે નહીં એમાં, એ ખૂટે નહીં એવી વાત છે. વરદાન હોય એમાં. કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું દ્રૌપદીજીને કે ખૂટશે નહીં, એક દાણો હશે તો દુર્વાસા આવી ગયા અને મૂક્યા જઈને કે એ ખાવા ન મળે ને શ્રાપ આપે. તો એક દાણો હતો, એક દાણામાંથી વળી પાછા આખા દુર્વાસા મુનિ એની આખી જમાત જમી જાય. બધા સાંકેતિક ભાષામાં વાત છે. જ્ઞાનીઓ જમી જાય ગુરુમાં, ગુરુ પાસે એ ખજાનો છે. કારણ કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકર ભજન વિના નર ભક્તિ ન પામે મોરી. તો આનંદગીરીની ટીકા, શ્રીધર સ્વામીની ટીકા, સુબોધિની, આ બધા મહાપુરુષો ગીતાજીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એ એમ કહે છે કે અમે પ્રયાસ કરીએ છીએ. શંકરાચાર્ય ભગવાન પણ ભાષ્ય કરીને પ્રયાસ કરે છે. પ્રથમ ભાષ્ય ગીતાજીનું કર્યું છે નાની ઉંમરમાં, 8 વર્ષની ઉંમરે. છોકરાને કાંઈ ખબર ન પડે, 8 વર્ષની ઉંમરે ભગવાન ભાષ્યકારે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું છે. 16 વર્ષની ઉંમરે તો જીવન લીલા પૂરી કરી નાખ્યો. એવી પ્રારંભનું 16 વર્ષ જ હતું એમ કહે છે. શાસ્ત્રોમાં મેં વાંચ્યું છે, સંતો પાસે સાંભળ્યું છે. આદિગુરુ શંકરાચાર્યજીની વાત કરું છું. બધું અભ્યાસ કરી, ઉપનિષદો 10-11 મુખ્ય જ્ઞાન માર્ગના એના ઉપર સમીક્ષા કરી લીધી 16 વર્ષની ઉંમરમાં. ફક્ત 16 વર્ષની. આ જીવનું કામ નથી હો. જીવ એક ભજન પણ છંદોબંધ ના લખી શકે જિંદગી આખી. તો સરસ્વતીની કૃપા હોય, ગજાનંદ ગણપતિ મહારાજનો અનુગ્રહ હોય ત્યારે તમે લખી શકો, ત્યારે ગાઈ શકો, ગાડી શકો, કળાઓ આવી રીતે સરસ મજાની તો આવે. મને સદભાગ્ય કે, મનોજ ખંડેરિયા કહે છે, મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ વેશ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. અમે લખ્યું, મારી ઇબાદતમાં હવે શબ્દો જ ફૂલ છે, ભગવાનના દરબારમાં ગઝલો કબૂલ છે. હાલતા ચાલતા શિવ ઉપર અમે અભિષેક કરી રહ્યા છીએ. એક ભક્ત ભાવે કહીએ તો શબ્દોનો અભિષેક કરી રહ્યા છીએ. એમ લાગે કે મોટી રુદ્રી છે જરણેશ્વર મહાદેવની. ચૈતન્ય મહારાજ કામ કરે ઓછું હોય, ઉમાં ખાલી તાકે અહીંયા કરે હોય. હાલતા ચાલતા છે ને નારાયણ ઉપર રુદ્ર કરો, હાલતા ચાલતા છે ને શિવજી ઉપર રુદ્રી કરો. બ્રાહ્મણ બોલાવો એમાં વળી મહારાજ જોઈએ ભેગા, સાધુ સંતો જોઈએ, એટલે બધા એવા ભેગા કરે. રુદ્રી કરો, શિવોહમની, પુરુષોત્તમ યોગની. પણ આ બધા મહાપુરુષોને આપણે એટલે યાદ કર્યા. સ્વામી રામ સુખદાસજી ગીતા ઉપર જ્યારે ટીકા કરવાની છે ને, ત્યારે અત્યારે અમે જેની પાસે શીખીએ છીએ એવા મહાપુરુષ નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ મહાભાગ. હાલતા ચાલતા નારાયણ અમે માનીએ છીએ. સ્વરૂપાનંદ સ્વામીજીની જેમ જ અહીંયા નખત્રાણામાં અમને મળ્યા છે, આશીર્વાદ મળ્યા છે એમના મહાપુરુષના, અનેક મહાપુરુષોના. અમે એની સેનાના સિપાહી છીએ, સિપાહી. કોઈ બ્રહ્મનિષ્ઠને શ્રોત્રિય ગુરુ નથી,
પણ શંકરાચાર્ય ભગવાનની સેનાના વીર સિપાહી બનવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુરુ બનવાનો પ્રયાસ નથી. સનાતન પરંપરાના સિપાહી બનવાનો પ્રયત્ન કરીએ છીએ. થઈ શકી તો અમારું સદભાગ્ય છે. છીએ કે નહીં નથી જાણતા. એક મોટી ફોજ છે, એમ નાગાઓની બધી ફોજ કરી છે 10 નામની, એનો એક સિપાહી હું સારો બનું. સ્વરૂપથી તો જે છે એ ભગવાન પોતે સમજાવી દેશે અને સમજાવી. પણ ઉપાધિ ભેદે અમે તેને એ સનાતન પરંપરાના વીર સૈનિક બનીએ. અને તમે પણ અમારી સાથે સેનાની ભરતી ચાલુ છે. આવું આવી જાય એમાં બહેનો ભાઈઓ બધાની છૂટ હોય, બાળકો આવી જાય આનંદ જેવા. સનાતનની સેના ચાલુ છે, એમાં ભરતી ચાલુ છે આપણા બધાની. સાચા અર્થમાં સનાતની, કેવા વાળાની. હું હિન્દુ છું એ કેવા વાળાની. જેને ગીતાજીને પ્રેમ છે, જેને રામાયણને પ્રેમ છે, જેને એમ મનમાં એમ થાય કે હવે હું યાદ કરીશ, હું પ્રયત્ન કરીશ ગીતા રામાયણ જેને યાદ કરવાનો, ગીતાજીને યાદ કરવાનો પ્રયત્ન કરીશ, હું શીખવાનો, નવેસરથી પાટી પેન લેવાની જેની તૈયારી છે. પ્રતિક રૂપે વાત કરું તો અમે પાટી પેન લઈને શીખીએ છીએ સાહેબની નોકરી મૂકીને પછી, કે કંઈક સનાતન ધર્મ ના આકોળી આવડી જાય. નાનપણથી કરતા આવ્યા છે. એકડા ઘૂંટતા આવ્યા છે, બગડા ઘૂંટતા આવ્યા છે, રગડા ઘૂંટતા આવ્યા છે. ઘૂંટતા ઘૂંટતા આવડી જશે. ब्रह्म का कार्य है जगत. બ્રહ્મ પરમાત્મા, અક્ષર પરમાત્મા ક્ષર બનીને કેમ આવ્યા? વાત ત્યાં છે. અક્ષર છે એ ક્ષર બને નહીં, અને અક્ષર ક્ષર બને તો વિકારી કહેવાય. આપણા મગજમાં તો સીધી આ જ વાત છે. મારા મગજમાં છે, કદાચ તમારામાં ન હોય. મારામાં આવી હતી. અક્ષર છે એ ક્ષર બને કેમ? કારણ કે વેદો તો નિર્વિકાર પરમાત્માને કહે છે, અક્ષર પુરુષોત્તમ તો આપણે કહીએ છીએ. તો અક્ષર ક્ષર બને કેમ? એમ નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ મહાભાગે પોતાના ગુરુદેવને પૂછ્યું હતું કે બ્રહ્મ છે એ આ જગત બને ખરા? તો વિકારી કહેવાય. એમ તો કે બેટા બનતા હૈ, મगर इतना याद रखना माया के द्वार से बनता है. બહુ મસ્ત જોરદાર વાત છે. જ્યારે સમજાશે તેમ સમજાશે મજા આવશે. એ વાત અમને દિવસે દિવસે મજા આવે છે. રંગ લાતી હૈ હિના પથ્થર પે ઘિસ જાને કે બાદ. જેમ તમે ઘૂંટો ને એમ એનો રંગ આવે. ला पिला दे साकिया पैमाना पैमाने के बाद होश की बातें करूंगा होश में आने के बाद. બહુ સરસ મજાની વાત કરી છે. એ દારૂની વાત નથી. આ કંઈક અમૃતના પીડા છાંટા અને પીએ આપણે, અમૃતને પીએ. લા પિલા દે સાંકિયા. સાંકિયા છે એ સદગુરુ છે, સંતો છે. ला पिला दे साकिया पैमाना पैमाने के बाद होश की बातें करूंगा होश में आने के बाद. दिल मेरा लेने की खातिर मन्नतें क्या क्या न की. दिल मेरा लेने की खातिर मिन्नतें क्या क्या न की. कैसे नजरे फेर ली मतलब निकल जाने के बाद. कैसे नजरे फेर दी मतलब निकल जाने के बाद. वक्त सारी जिंदगी में दो ही गुजरे हैं कठिन. वक्त सारी जिंदगी में दो ही गुजरे हैं कठिन. एक तेरे आने से पहले एक तेरे जाने के बाद. सुरखरू होता है इंसान ठोकरे खाने के बाद. रंग लाती है हिना पत्थर पे घिस जाने के बाद. તમારા મને કોઈ સાંભળવા માંગતા હોય તો અંદરથી વળી પાછું ક્યાંથી ગોડાઉનમાંથી સ્ટોક નીકળે વર્ષો પહેલાનો. લા પિલા દે સાંકિયા પૈમાના પૈમાને કે બાદ. વિજ્ઞાન નૌકા અને પુરુષોત્તમ યોગના નામે કંઈક પી રહ્યા છીએ. કાનથી પી રહ્યા છીએ. જીભથી તો ઘણું પીધું ખાધું. કંઈક કાનથી પીવાની વિદ્યા છે. વેદાંત કાનથી પીવાની વિદ્યા છે, શ્રવણની વિદ્યા છે. એટલે કાનનું મહત્વ છે. આપણે કંઈક ભૂલ કરી તો કાન પકડીને મારી ભૂલ થઈ ગયું.
શું કામ કરી, શું કામ ખબર નથી. આપણે ક્રિયા કરી છે, બ્રાહ્મણો આમ કાનમાં ચડાવે છે. શું કામ? આપણે ત્યાં બ્રાહ્મણોમાં અક્કલ નથી, એમ નથી. તો આપણે સમજવામાં થાપ ખાઈ છીએ. સ્ત્રોત્રના દેવ છે દીપાલ. શાસ્ત્રોનું વિધાન છે, નાના નાના પાપ હોય ને એનો પશ્ચાતાપ ખાલી આમ કાન પકડવાથી થઈ જાય કે મારી ભૂલ છે. મંજુબેન કહીએ કે ન કહીએ, આમ મેથી નિખાલાસતા હોય કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ. આ એનું કામ છે. હું તો દૂધે ધોયેલો એનું કામ નથી. હા બોલો બોલો. સાગર ગાગરમાં કેવી રીતે સમાવી શકાય? હા, સાગર ગાગરમાં કેવી રીતે સમાવી શકાય? હા, અત્યારનો આ વિષય જ ચાલે છે. આ નાના એવા પિંડની અંદર પ્રત્યેક આત્મા રૂપે બ્રહ્મ કેમ સમાય? આ ગાગરમાં સાગરની વાત આવી ગઈ સીધે સીધી. સર્વસ્વ જાહમ હૃદય સમિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન અપોહરં ચ સર્વના હૃદયમાં હું છું. આ ગાગરના સાગરનો જવાબ આવી ગયો. સર્વના હૃદયની અંદર હું સમાયો છું, અને છતાં સમાવું નહીં એવો છું ને છતાં સમાયેલો છું. પ્રત્યેક આત્મા બ્રહ્મ છે. ગાગરમાં સાગર. બહુ શોર્ટકટમાં ડાયરેક્ટ મેન જવાબ ઉપર આવી ગયો છું. બધી ટાઈમ નથી એટલે વિસ્તાર જેટલો કરો એટલે કરી શકાય. આખી કથા કરી શકાય તમારા એક સૂત્ર ઉપર. અત્યારે સીધો સીધો મેં જવાબ આપ્યો છે ગુરુઓની આદેશથી. બીજો પ્રશ્ન છે, હા, કે ઊંટને સોયની નાકામાં ઊંટને પુરાવું છું, ઈ શું? એનો પ્રકાશ પાડો. સોયના નાકામાં ઊંટ કેવી રીતે પ્રવેશ કરી શકે? હા, એ જ વાત છે. હમણાં એ તમારો પ્રશ્ન જ ચાલી રહ્યો છે અત્યારે. તમને ખ્યાલ આવો, એના વિચારો એટલે તમને ખબર પડશે કે એની વાત જ ચાલી રહી છે. અક્ષરમાં અક્ષર સમાયેલો છે. અક્ષર હોય મોટો, અને અક્ષર પુરુષોત્તમ તો એનાથી મોટો. તો એ ક્ષર અને અક્ષરમાં આવ્યો કેમ? સોયના નાકામાં પરવાઈ ગયો. હા, સોયના નાકાની અંદર છે એ પરવાઈ ગયો છે. બહુ મજા આવે એવી વાત છે. વેદા તમે બોલો છો એ બધા જવાબ છે આની અંદર. એમ તમે બોલો એ પહેલા જવાબ છે. આ ઋષિઓની આ મહાનતા છે. આમ સીધો જવાબ હોય ફટાક દઈને. ગોખીને આવતા હોય તો ના આવે. પ્રશ્ન ક્યાંથી આવે કાંઈ નક્કી ન હોય. એ ગોખેલાનું કામ ના આવે એ વસ્તુ. પ્રશ્ન ગમે ત્યાંથી આવે. એ ગુરુ હોય, ઈશ્વર નો અનુગ્રહ હોય એટલે એનો જવાબ ડાયરેક્ટ સીધો આવી જાય. બાઇબલમાં તો એવું વિધાન છે. તમે કહો છો ને, सोई की नोक में से ऊंट निकल जाए मगर धनवानों का मेरे दरबार में स्थान नहीं. ભારતીય સંસ્કૃતિ એમ નથી કહેતી તમે ધનવાન છો, લક્ષ્મીનારાયણની કૃપા છે તમારા ઉપર, એટલે તમે લક્ષ્મી અને સરસ્વતીની કૃપા હોય તત્વ સુધી પહોંચી શકે. પણ લક્ષ્મી શુદ્ધ અને સાત્વિક હોય, સરસ્વતી પણ શુદ્ધ અને સાત્વિક હોય. એટલે લક્ષ્મીના અષ્ટ પ્રકાર છે. મહાલક્ષ્મી તમારા બધા ઉપર મહાલક્ષ્મી સાક્ષાત ઉમા પ્રસન્ન છે. એટલે તમને આ સાંભળવાનો મોકો મળ્યો છે, આ સમજવાનો, અને આ તરફ પ્રેમ થયો છે. મા ઉમા તમારા ઉપર વિશેષ અનુગ્રહ કરાવે છે. એટલે અમે મા ઉમાની વંદના કરીએ છીએ. નાનપણથી જો કે અમને પસંદ છે દેવી શક્તિઓ, ઉપાધિ ભેદે પણ. નવરાત્રિમાં જ અમારો જન્મ છે, અને કુદરતી માતૃશ્રી પણ હાજર છે. એમના સાનિધ્યમાં માએ ઘણું બધું શીખાડ્યું ને દીકરાને. દીકરો માં શીખાડી તો ઉલટી ગંગા છે. અમે બધા પ્રશ્ન કરો છો એવી બધી વાતો છે. એક પંચીકરણની આખી શિબિર મારા મમ્મી પણ સાથે આવેલા છે આજથી વર્ષો પહેલાં, અને એ પંચીકરણ શીખ્યા છે. અને ઈશ્વર અને ગુરુની કૃપાથી આ પુરુષોત્તમ યોગને સાંભળવા માટે પણ એ બેઠા છે.
મોહનદાસજી બાપુના માં પણ બેઠા છે અને આજે પૂરી સંભાવના છે ભક્તિમાના માં પણ અહીંયા આપણે દર્શન આપશે. ત્રિવેણી સંગમ શરૂઆતમાં જ મેં કીધું ને પ્રયાગરાજ એ પ્રયાગરાજ साहेब 5 तत्व से पार परिभ्रम ने अक्षर को जान सर अक्षर से न्यारो रहे अमर लोक स्थान. એ તો વિષય છે અત્યારે. વિષય એનો. હા બરાબર છે, સરસ. તો ક્ષર અને અક્ષર થી ન્યારો એ અત્યારે એ સમજવા માટે તો દામી મામ પુરુષો છે. પેલા બેને તો સમજીને પછી ત્રીજો સમજે. પેલા ક્ષરને જાણીએ છીએ કે આ બધું નાશવાન છે, પંચમહાભૂતથી બનેલું બધું કાર્ય નાશવાન છે. અને એ બન્યું શેનાથી છે? અવ્યક્તમાંથી, અક્ષરમાંથી. અવ્યક્ત કોણ છે? હવે માં ઉમાં ઓળખાય, આદ્ય શક્તિ હવે ઓળખાય. ઈ કારણ છે, મહામાયા કારણ છે કે જેનામાંથી અવ્યક્ત છે અક્ષર છે મહામાયા. મહામાયા છે ને, આવા તમારા મારા ને બધા અનેક સંતોને માયાની ગાળો દેતા હોય ને બધા જતા રે માયામાં સમાઈ જાય. મહામાયા એમને એમ હોય. પંચમહાભૂત એનું કાર્ય છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ. ઈ મહામાયા પ્રકૃતિના અંતર્ગત આવે છે, અષ્ટધા પ્રકૃતિ. ગીતાજી સાતમા અધ્યાય 4થો શ્લોક. અક્ષર કેનાથી બનેલું છે? અષ્ટધા પ્રકૃતિથી. અષ્ટધા પ્રકૃતિ શું છે? ભગવાન કહે છે, હું નથી કહેતો. ભૂમોરાપો અનલ વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ મહામાયા છે. તમારા મારા શરીર એનાથી બનેલા છે. સમગ્ર પ્રાણી માત્રના એનાથી બનેલા છે. તમામ સંતો હોય, ગાય ગધેડા હોય, બધા અવ્યક્તમાંથી. અક્ષર છે, એ અક્ષર નષ્ટ નથી થતી. ઈશ્વરની મહામાયા છે. ઘણી વાર સમજ્યા વગર માયા મૂલે નહીં કે ને માયા પહોંચવાય નથી. એ ગોખવાની વાત નથી, સાંભળવાની વાત નથી. મહામાયાની કૃપા વગર પહોંચે નહીં કોઈ વ્યક્તિ. પરા વિદ્યાની દેવી છે. સા વિદ્યા વિમુક્તે, એ કરવા જ નથી. વિદ્યા એ બંધનોમાંથી મુક્ત કરે. વેદાંત ભણીને બંધનમાં આવી જાય માણસ. બીજા બધા તો ગ્રંથો શું આવે. અખંડાનંદ સરસ્વતી મહારાજ શ્રી કહે છે કે જેમ છે ને દિલ્હીની અંદર કારકુનો હોય, ઘણા બધા ઓફિસો જુદી જુદી હોય ને, એમાં ક્લાર્કો હોય, એમ તમે કાશીમાં જાઓ તો વેદાંત ભણાવનારા આમ સાયકલમાં નીકળતા હોય અને આખું વેદાંત આવડતું હોય. એવા વિદ્વાન બ્રાહ્મણો હોય. એને પૂછે ને કોઈ, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા તમે ભણાવો છો તો તમને જગત મિથ્યા લાગે છે? તો બ્રાહ્મણ કે તો સંતોનું કામ છે, અમારું કામ નથી. અમને તો હવે ભણાવવા માટે આ બધું ભણ્યા છીએ. એવા કેમ કે એટલે આ સંન્યાસીઓની, વૈરાગ્યવાન વિદ્વાન બ્રાહ્મણોની કથા છે. એટલે અમે સત્યનારાયણની સામાન્ય કથા જે છે ને એ સત્યનારાયણની છે ને આ ત્રિકાલાબાદિત સત્યનારાયણની કથા કરવા માટે ગુરુએ કામ સોંપ્યું છે. શેનાથી બનેલ છે? ભગવાન કહે છે. અષ્ટધા પ્રકૃતિની વાત કરી દીધી. કઈ? ભૂમિરાપો અનલ વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ. અષ્ટધા પ્રકૃતિ 5 તત્વને લઈ લીધા અહીંયા. 5 ભૂમિ, રાપો, અનલ વાયુ એટલે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ. 5 ને ભેગા બોલીશું. મન, બુદ્ધિ અને અહંકાર.
6, 7 ને 8 થઈ ગઈ ને 8 એ અષ્ટધા પ્રકૃતિ છે. તો અત્યારે તમે બેટામાં તમારામાં છે કે નહીં પંચમહાભૂત? આખું તમારું શરીરનું ફંક્શન કહી દીધું. અષ્ટધા પ્રકૃતિ તમારું મારું અને સર્વ પદાર્થોનું પ્રાણી માત્ર ખાલી હોલ નહીં, આખું વિશ્વ આમાં આવી જાય. મન, બુદ્ધિ અને અહમ આને મૂકીને તમારી પાસે શું છે બોલો? તમારી પાસે એવું કયું સાધન છે? આ તો અવ્યક્તનું છે, તમારું છે નહીં, ક્ષરનું નથી. ક્ષરે પોતાનું માની લીધું છે. દ્વામીમામ પુરુષો લોકે છે તો અક્ષરનું મહામાયાનું છે ને આપણે માની લઈ એ હાલે. પડોશીની ચીજ વસ્તુ આપણે વાપરવા માટે દીધે થાળી વાટકા ગલાસ ને પછી કે હવે દેશું નહીં. મોહનદાસ બાપુ કે આ હોલ વાપરો, પછી છે ને આ બધી ખુરશીઓ વાપરો, ગાટલા વાપરો. પછી આપણે કે અમને હવે ગમી ગયા છે, કાલ કે ભેગા લઈ જશું પરમ દિવસ હાલે. વાપરવા દીધા છે, ભેગા લઈ જવા માટે નથી દીધા. શાંતિથી બેસીને વાપરો ને. એમ અવ્યક્તથી બનેલું આ છે, મહામાયાએ આપેલું છે અને પુરુષોત્તમ યોગને જાણવા માટે આપેલું છે. તો મહામાયાનો આભાર મનાય કે પછી મહામાયાને ગાળો દેવાય? હા, તો એ સમજદાર ગાળો દે છે. એને ખબર નથી અવિદ્યા દુઃખ આપે, માયા દુઃખ ના આપે, એ ખબર નથી. એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા, જા બસ જીવ પડા બહુ કૂપા, એમ રામ ભગવાન લક્ષ્મણજીને કહે છે. પ્રભુ પ્રેરિત નહીં નિજ બલતા કે. અરે બીજી મહામાયા છે, પ્રભુ પ્રેરિત છે, કોઈને હેરાન ન કરે. ઈશ્વર સર્જિત, કાલ જોયું આપણે, એટલે બધું રિપીટ નથી કરતો. ઈશ્વર સર્જિત દ્વૈત કોઈને હેરાન ન કરે, જીવ સર્જિત દ્વૈત હેરાન કરે. મહામાયા કોઈને આજ સુધી હેરાન કર્યા નથી ને કરે નહીં. અને એની વંદના કરવાથી તો છે ને એ મહાદેવ સુધી પહોંચાય.